એટલે હજી તૈયાર નહીં થઈ તું ભાઈ? હજી મારા મેકઅપ બાકી છે. હજી નાવા ધોવાનું તે નહીં કર્યું, ક્યારે જઈશું આપણે? નાયા વગર કે મેકઅપ કરવાનો હોય, નહીં કરવાનો હોય ને તો ચમ ભૂત જેવી થઈને ફરું છું? અરે મારા મેકઅપ કરવાનો છે, પછી હું કપડાં પહેરે. હજી મારા વાળ લાગશે. ઓહો 2 કલાકથી જો તો હું બધું કોમ પતાઈને આવી ગયો, હજી તમારા લપેડા ચાલુ છે. બધી વસ્તુએ તમે બોલબોલ ના કરશો, બરાબર? મારા કામે કરવાનું હોય ને તૈયાર થવાનું હોય, બરાબર? એટલે વાર લાગે. પણ આપણો પ્રસંગમાં જવાનું હોય ને તારે હવારથી તારે મંડી જવાનું આ બધું કરવા. ઓજે જવાનું હોય ને તો હવારથી કરું ને તોય પાર આવે એવો નહીં મેકઅપ નો. બસ ગજબ કરી નાખ્યો. હવે કેટલી વાર લાગશે? હજી 2 કલાક ખરા. હજી તો બાપા. મેકઅપ કરે, પછી વાળ કરે ને પછી કપડાં પહેરવાના છે મારા નવા, બરાબર? એટલે મમ્મી પપ્પા રાહ જોઈને બેહી રહ્યા છે આપણી. તેમને થોડી મેકઅપ કરવાનો હોય છે યાર. તો પણ તારા કરવાનો તો વેડા સતું કરીએ, બધા આખા ઘરના બેહી રહે એવું નહીં કરવાનું. કોઈ બેહી નહીં રહેતું, બરાબર? કાયમ જવાનું હોય એટલે તમારા લપેડા ચાલુ હોય છે, શ્રીંગાર. પણ આટલું બધું બોલો છો એના કરતા કામ કરાવતા હોય ને તોય સારું. અમે હું કરાવું હું? લો પકડો આ કાચ. હા, સીધો પકડો. કશું કામ આવડતું નહીં, ખાલી બોલ્યા સિવાય, બરાબર? હા જુઓ ખરા, આટલું બધું લગાવવાનું. આટલું બધું કેમ લગાવું છું પણ? અરે મેકઅપ ની તારીખ પૂરી થવા આવી છે, પછી શું કરવાનું? એટલે કેટલો લગાવવાનો? એક્સપાયર થઈ જાય તો કોઈ મરી ના જવાય. અરે મારો આ મેકઅપ ચો દવા સાથે તને આડઅસર થશે. એટલે મારું મોઢું બગડી જાય એવું ચાહો છો ને તમે? તે અમે ચો હારું હતું. કેવા શું માંગો છો? હારું નતું તો લાયા શું લેવા? લગાવી દે ને બધું, બાટલી પાર મેલ દેજે. આખું મોઢું તો અડધો કરી નાખે, ખબર જ ના પડે કોણ છે. તમે અહીંયાથી જતા રહો છો કે પછી હું તમને કાઢી મૂકું, કે ચૂપચાપ બેહી રહો? અરે પણ હદ હોય લે, 2 કલાક થયા, હજી આપણે નીકળવાનું છે. હવે 10 મિનિટમાં તું હજી તૈયાર નહીં થઈ, હજી તો કપડો પહેરવાનો. કેટલી વાર કરે તું, ખબર તને? એમને એમ બધા થોડી કહેશે કે હેતલનો મેકઅપ જોરદાર હોય છે. હા જોરદાર ભાઈ, વાહ ભાઈ વાહ. કોને કીધું આવા વખાણ કોને કરી દીધા? બધા કરે છે તમારા સિવાય. કોઈ બાપોય ના કરે, એ તો ખાલી ખાલી તને ફોર્મમાં લાવવા માટે. કોઈ ફોર્મમાં ના લાવો. અરે આ મેકઅપો કરી કરીને તો છોકરાઓને ચેટલો ને છેતરી માર્યા. તમે અમને નહીં છેતર્યા વગર મેકઅપે? અને આ શું છે? વીટીઓ છે મારી. અરે હોનાની વેટી લઈ આલી તો આ બગસરું પહેરી ખાઉં છું. તો હોનાની વીટી તો એક જ છે, અને અલગ અલગ પહેરીને પ્રસંગમાં જવાનું ને એકને એક પહેરીને થોડી જવાનું તે હોય. આવું નકલું પહેરવાનું? તો લઈ આલો ને અસલી અલગ અલગ. તો હું અલગ અલગ પહેરીને જાઉં અને તમે હવે આવી રીતે બોલબોલ કરશો ને તો હું મેકઅપ નહીં કરી શકું. 2 કલાક થશે મારે બીજા, બરોબર? ચૂપચાપ થઈને બેહી રહેવું છે કે નહીં તમારે? હવે બંધ જ રહું ભાઈ, ફટાફટ પાર મેલે હડો. અને આ પકડી રાખું કે પકડી રાખો ને સીધું પકડી રાખો, દેખાય ને એવી રીતે. હા એમ આમ. અને તૈયાર મોઢા ઉપર આંગળી રાખી દો, બોલતા નહીં હવે, બરાબર? પાર મેલો જલ્દી, ટાઈમ ના બગાડશો. એટલે મને રિમોટ આપો ને. શું કરવું છે ભાઈ? અરે મારે સિરિયલ જોવી છે. અરે મેચ ચાલુ છે, દેખાતું નહીં ભાઈ? અરે પણ મારા મહા એપિસોડ આવવાનો છે અનુપમામાં યાર. અને મહા એપિસોડ મેચ જોવા દે કે યાર. અરે ફિલિંગ ઘેર ઝઘડા ચાલે છે યાર. કોના ઘેર ઝઘડા ચાલે? અરે અનુપમાના. એ અનુપમા તેલ લેવા જઈ લે, એના ઝઘડા જોઈ જોઈને ઘરમાં જ કરો છો ને તમે. વહુરી હઈ જાય ને પછી હાહુરી હઈ જાય ને પછી પેલો એનો છોકરો નાહી જાય ને બાર. હું મોડ્યું છે સિરિયલો જોઈ જોઈને. તો તમને શું આમાંથી શીખવા મળે છે એ તો કહો મને. અરે ઇન્ડિયાની મેચ છે, એમાં શીખવાનું થોડી હોય, જોવાનું હોય, આનંદ લેવાનો હોય. ખાલી લમણો ના લે યાર. સિરિયલોમાંથી તમે શીખો પેલું બધું ફાઇટિંગ કરવામાં. કશું સિરિયલોમાંથી અમે કશું નહીં શીખતા, બરાબર? તમારે રિમોટ આપવું છે કે નહીં? અત્યારે નહીં હો, હવે રાતે 11 વાગશે ભાઈ, મેચ પતે પછી. મેચ પતા કે ના પતા પછી આપણો બેનો પતશે. મારા સિરિયલ જોવાની છે એટલે જોવાની છે. અત્યારે 5 મિનિટની વાર છે, 5 મિનિટમાં ચાલુ થશે. બસ આજ લોડી છે, સિરિયલો જોઈ જોઈને મગજ બગાડ્યા છે. એટલે હાહુ તું જો હો તોલા હુંનું પહેરીને આમાં ફરતી હોય ને, વહુ ફરતી હોય ને, પેલો એનો છોકરો ફરતો હોય ને, હું શીખો છો? તો તમે શું શીખ્યા? તમને આવડે છે? બોલ બેટ પકડતા નહીં આવડતું અને આયા પાછા શીખામણ આપવા. પાછા પેલા કશું કામ ધંધા ના કરતા હોય ને મોઘી મોઘી ગાડીઓ લઈને ફરતા હોય. બોલો, તે તો જોવાની મજા આવે. તમને શું ખબર પડે? તમે સિરિયલો જોવો તો મજા આવે. એ જ એ લોકોને પૈસા મળે છે, એમને એમ નહીં કરતા. એ તમને શું મળ્યું? તા ક્રિકેટ રમે છે ને એ લોકોને પૈસા જ મળતા હોય. તમને શું મળ્યું? અરે આપણા દેશની મેચ છે એટલે મને ગમે છે. પણ મને ખબર નહીં પડતી, બરાબર? તો હું કઈ રીતે જોઉં? તો જો તો ખબર પડશે. હવે આમાં કશું સમજણ ના પડે, હોતા ના મળતા હોય ને જોવાનું કહો છો. અરે યાર, તે આખો દેશ શું લેવા બેહી રહ્યો છે ટીવી આગળ યાર?
મારા તમારી આ બધી વાતો નહીં સાંભળવી બરાબર. પેલી ઘેર ઝઘડો થાય છે મારા જોવો છો યાર, અને એ ઝઘડો છૂટી ગયો ને તો જોજો આપણા બે વચ્ચે ઝઘડો થશે બરાબર. હું સિરિયલનું કેમ આટલું બધું સિરિયસલી લઈ લઉં છું? આ સિરિયલો જોઈ જોઈને કેમ મગજ બગાડું છું મારું એ ભેગું? તો તમે ક્રિકેટ જોઈને તમારું મગજ નહીં ખરાબ કરતા? મારા સિરિયલ રોજ આવે છે, તમારે ક્રિકેટ રોજ આવે છે? હું એ જ કહું છું કે મારી મેચ કોક દાડો આવે તો મને જોવા દે ને યાર. નથી જોવાની. મારા હવે મહા એપિસોડ ચાલુ થવાનો છે, મારા જોઈએ એટલે જોઈએ, ને તમારું મગજ કામ નહીં કરે યાર. મહા એપિસોડ અને અનુપમાને બચારીને બધી બાજુથી તકલીફ છે મારા જેમ. અને મારી તકલીફ બતાવો સિરિયલમાં. તમે તો એમાં પેલા વિલનનો રોલ કરો ને એવા છો. લોહી પી ગયા એનો સસરોય આવો છે તમારા જેવો. લોહી પી ગયો છે અનુપમાનું બચારીનું. આ સિરિયલ વાળાએ ઘરમાં ઝઘડા કરાવે છે. અનુપમાને એક્સિડન્ટ કરીને પાર નહીં મિલતા. તમે મને બોલો ને ચાલશે, અનુપમાને કઈ નહીં કહેવાનું બરાબર. અને લાવો હવે તો તમને જરાય જોવા નહીં મળે. હું તો ફોનમાં જોઈ લઈ મેચ, પણ તું આ ઝઘડો જોવાનું ભૂલતી નહીં. અને ઘરમાં તું તાર જોઈ જોઈને ઝઘડા કરો. કોઈ ઘરમાં ઝઘડા નહીં કરતું, તમે જ છો રાશિ ઘરમાં. મારા બચારી અનુપમાને દુઃખ ચાલે છે ને તમારે સુખ લેવું છે. નહીં રે મહારાજા. નહીં રહ્યો ને દાસી. દાસી કહેવાનું છે, બોલવામાં સભ્યતા તો રાખો. તાર રૂમાલ લઈ લેજો, બીજું શું કહું? હા તો અમારે જ લેવાનું ને, પણ આપણે નહીં જાતે ઉકવી ના દઈએ એટલું ના હું આપણે. મૂકવી દે, મને ખબર છે કે તું લમણા લે, એટલા માટે હું છે ને મારે શું કેવું. હું હાલ કામ કરીને પણ બેઠી છું, કઈ ખબર પડે છે કે નહીં? થોડી તો મદદ કરવાની પણ જ હજી ને. હું ક્યાં નોકરી જતો રહ્યો છું બકા, મૂકવી દઉં છું ને. તમે એવું કઈ દરરોજ મૂકીને જ જતા રહો છો બરાબર, પછી મારે જ મૂકવું પડે છે. મને છે ને એવું મજા આવે છે, આમ અહીંયા ટેવ પડી ગઈ છે મને, બીજું કઈ નહીં. તો આ બધી ટેવો સુધારવી પડે બરાબર. હાલ ના આખી જિંદગી કોઈ ના વેઠ. આ તો હાલ ના મૂકવી દઉં છું હો. હા. હા. ગ્લાસમાં લઈને તો પાણી પીવો. તો કોણ જોઈ રહ્યું છે તે? એટલે કોઈ જુઓ નહીં એટલે મોઢે માં જ લેવાનું. કે મોઢે મારી મેં ઊંચેથી પીધું યાર. પણ ગ્લાસમાં લઈને પીવાનું આ બરાબર. બધી વાતે સલાહ વાલાલ કરે છે. કશી ટેવ જ હારી નહીં. વાત કર, પાણી તો પીવા દે. જો હજી પીવા છે કહું છું તોય. અલે યાર મારો બાટલો છે, મારું ઘર છે, તોય રોકટોક કરું છું તું. ભલે તોય ગ્લાસમાં લઈને જ આપણે પીવાનું બરાબર. સારું ભાઈ, હવે આજથી ગ્લાસમાં પીશું બરાબર. પાછા અહીંયા મૂકીને હેડે પીન ભરીને તો મૂકો બાટલા. હું નવરી છું, હજી હમણાં જ વાત કરી મેં. તો તારે શું કરાવવું છે મારા જોડે હવે? મારા કશું નહીં કરાવું બરાબર. કામ કરો થોડું ઘણું, પોતાનું તો કરી લો, મારું નહીં. મારું કરવાનું કીધું, વાસણ ધોવાનું કીધું મેં તમને, પણ તમે તમારું બાટલા ભરીને મૂકી દો, તમારો રૂમાલ મૂકો, આવું બધું તો આવડે કે નહીં? એટલે તું તો જોડે કોમ કરીને ઘરમાં તૂટી જતી હોય એવી વાત કરે છે. ના ના, ઘરમાં મશીન લાયા છીએ આપણે, રોબોટ છે એટલે એ બધું કામ કરી દેશે. હું તો ખાલી આરામ કરું. સારું સારું, મદદ કરે બસ. હા હો, ભરીને મૂકી દે. ઓકે, ભરીને મૂકો હાલ. કોઈ લડતું નહીં, કામ કરવાનું જોર આવે છે. 24 કલાક સોફામાં બેહી રહેવાનું કીધું ને તો બેહી રહે. લ્યો મૂકી દીધો. શું કરો છો? અરે ભાઈ કપડાં પહેરવા છે મારા. તેવી રીતે મૂકવાના યાર. અરે પણ બીજા પહેરવાના છે મારા. તેવી રીતે થોડી મૂકવાના, વાળીને મૂકો. આ બધું ખાનું મેં હમણાં જ વ્યવસ્થિત કર્યું છે યાર. પણ તારે બીજું તાર શું કરવાનું છે? આ કબાટ હું કરું હરખા? અરે કબાટ હરખા ના કરો, પણ હરખા તો રાખો ને. તો હું તો નહીં કરું તમારું સાફ. લે કઈ રીતે? મને વાર્તા નહીં આવડતું ભાઈ. કશું તમને નહીં આવડતું, બગાડતા આવડે છે ખાલી. આ બધું ખોનું હું ફેદી નાખું છું, મારું નામ દે છે કાયમ. તમે જ ફેદો છો. આવી રીતે હું કરી મૂકવાનું, જે પહેરવું હોય એ કાઢો. બધા કાઢશે અને આ તો ઢગલો વાળીને આમ છૂટા નાખી દેશે. ઘરમાં નોકરો નહીં રાખ્યા યાર. કપડોય નહીં પહેરવા, મારે કપડા વગર ફરું છું. જામને હવે ગાંડી ગાંડી વાતો કર્યા વગર આ માણસનામાં તો મગજ જ નહીં. કેવી વાતો કરે છે, કપડા વગર ફરું. બુદ્ધિ જેવું છે કે નહીં? અને હવેથી વ્યવસ્થિત બધું મૂકજો, ને તો હું તો કશું કરવાની નહીં હવે. હું તો કંટાળી. આ તો બધું બંધ કરી દો ભાઈ, બધું બંધ કરી દો. કરી જ દેવું છે લો. એ તો બધાને એવું જ લાગે ભાઈ. તું એકવાર બની જો પુરુષ એટલે તને ખબર પડે બરોબર પુરુષની શું સ્થિતિ હોય છે. હા તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહીને જુઓ, ખબર પડે તમને. હા તો બની જા હેડ. ચાલ થોડી વાર માટે તું પુરુષ અને થોડી વાર માટે હું લેડીઝ. હા. જોઈ લઈએ. હા જોઈ લઈએ, હેડો. તેમાં ક્યાં ઉપડી? હા ઊભા રહો. શું હસો? હું તમારી જગ્યાએ છું બરાબર. જા હેડાવો, ફટાફટ પાણી લઈ આય. પેલા તો માન આલીને વાત કર, આ રીતે વાત નહીં કરવાની. શેનું માન? અમને તો કોઈ માનથી નહીં બોલાવતું. અમને તો તું આ લાય તે લાય. જા હેડ, ફટાફટ ખાવાનું કાઢ. હજી ખાવાનું નહીં બનાવ્યું ભાઈ આજે મેં. શેનું
નહીં હું કરતી હોય છે ઘેર બેઠી બેઠી નવરી તો હોય છે 24 કલાક પંચાયત કરતી હશે બહાર બેઠી બેઠી બીજો કોઈ ધંધો જ નહીં ને આટલા લોડ લઈને આવીએ છીએ ને તમે કેમ મોડા આવ્યા છો આજે? તારા જેમ નવરો નહીં હોતો ઓફિસમાં કામ હોય છે મારા ઘણું બધું બરાબર તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ મારી ઘરવાળી ઘેર એકલી છે. આ તે એકલી સાથે ખાવા નહીં જતું કમાવાનું નહીં ખબર તો પડતી છે નહીં તમને ઘરમાં કંટાળો ના આવતો હોય વાત કરો છો હે તને હે ને ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે તો ટાઈમ નહીં જતો આખો દાડો મારો. અરે કામ કરતી હોય તો ઘરમાં કંઈક નું કંઈક તો ટાઈમ જાય આ તો બેહી રહે છે નવરી બેઠી ખાવાનું બનાવીને ભાઈ હવે હું બેહી રહીશું મારું થોબડું જોઈને કંટાળીને આયા હોય ને લોહી પી જાય તમે તો ઘેર આવો ને તરત ઝઘડો જ કરો છો મારી જોડે. મને તો હવે નહીં ગમતું. આ તો ના ગમતું હોય તો કઈ નહીં ખાવાનું તો હાલ દે બસ યાર હવે નહીં કરવું ભાઈ. જે છીએ બરોબર છીએ, રવા દે. કેમ આટલામાં જ કંટાળી ગયા ના 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 મારે નહીં બનવું ભાઈ. કશું નહીં કંટાળો આવત તમને બધી વાતે હવે બોલો હવે કેવું લાગ્યું તમને બીજું ઘણું બધું હોય છે ઓ બાપા ત્રાસ છે તો હારો. કશું ત્રાસ નહીં હું અમમ કરી રહ્યા છો હવે તો ખાવાનું માગું કે ના માગું? ખાવાનું માંગવાનું હોય પણ આયા ભેગું ચડી ના વાગવાનું હોય બધી વસ્તુમાં એવું છે તમને એમ કહીએ ને કે આજે ફરવા લઈ જાવ તો જે સ્ત્રીને નહીં મળતી ચાલુ છે પેલા તો હસવાનું જ તમારે હસવાનું હા. આ શું કર્યું તો તું કેમ મોડો આવ્યો આજે? તમે કેમ મોડા એમ હાય. મારા તારા પૂછીને બધું કરવાનું હોય મારા કામ નહીં હોતું નવરો છું માતા જેમ હેડો તને પૂછ્યું નતું ને એટલે તારો વિડિયો મસ્ત બનશે આમ હેડો લેડીઝ વાળા. હેડો હું બેહી રહી છું મારું થોડું